વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિવાદમાં આવ્યું છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં 4.5 વર્ષના બાળક સાથે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે। ડોક્ટર મીરા સહાયક પૂજા સામે અમાનવીય વ્યવહારનો આરોપ લગાવાયો છે। ન્યૂ હોરિઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં આ બનાવ બન્યો છે। તો બાળકની માતાનું નિવેદન સામે આવ્યું છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિવાદમાં આવ્યું છે। 4.5 વર્ષના બાળક સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે। ડોક્ટર મીરા સહાયક પૂજા સામે અમાનવીય વ્યવહારનો આરોપ લગાવાયો। સંસ્કારી નગરી વડોદરામાં બાળક સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ન્યૂ હોરિઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે અને અહીંયા વાલીઓ પોતાના બાળકને સારવાર માટે લઈને આવે છે। ત્યારે જે સારવાર માટે લઈને બાળકને આવ્યા હતા એ ડૉક્ટરે જ બાળક પર બેસી અને અમાનવીય કૃત્ય કર્યું છે। આપણી સાથે બાળકના માતા છે, આપણે બાળકના માતાને પૂછીશું। શું કહેશો બેન, તમારા બાળક સાથે શું બનાવ બન્યો હતો? તમારા બાળક સાથે શું બનાવ બન્યો હતો? મારા બાળક અહીંયા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં આવે છે અને એને અડધો મહિના જેવું થઈ ગયું એના સેશન, 3 મહિનાનું સેશન છે। એમાંથી એક દિવસ ઘરે આવીને કહે છે કે એને મેડમ ગુસ્સેમેથી મેડમ ચિલ્લાઈ ઓર મારા। એટલે અમે પછી ફોન કરીને એ લોકોને રિક્વેસ્ટ કરી કે અમારે મેલનું સીસીટીવીનું ફૂટેજ જોવું છે। ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારે સીસીટીવી ફૂટેજ મુંબઈથી આવશે, એટલે તમારે મેલ કરવું પડશે। તો અમે મેલ કર્યું કે અમારે આ તારીખે આ સેશનનું અમારે ફૂટેજ જોવું છે। તો એ મેલ ઉપર એ લોકોનું રિપ્લાય આવ્યું કે અમે રિફંડ દેવા તૈયાર છીએ, તમને અમારી પર વિશ્વાસ ન હોય તો તમે પ્રોગ્રામ ડિસકન્ટિન્યુ કરી દો। અમે એના પ્રોગ્રામ ડિસકન્ટિન્યુની વાત કરી છે, ના અમે પૈસા પાછા માંગ્યા છે, પણ એ સામેથી એવી ઓફર આપે છે તાકી બીજા પેરેન્ટ્સ જે કોઈ હોત તો એ પૈસા લઈને ચૂપ થઈ જાય, આગળ કેસ ન વધે। પણ અમે બિલકુલ હટ્યા નહીં, અમે કીધું કે રિફંડ બધું પછી જોવાઈ જશે, પહેલાં તમારે સીસીટીવી કેમેરાનું ફૂટેજ જોવું છે। એટલે તમારા બાળક સાથે ડૉક્ટરનું વ્યવહાર કેવો હતો અને કેવું કૃત્ય કર્યું છે? બહુ કૃત્ય કર્યું છે એને, કેમ કે એ બાળક જે રોતું હોય, તમે કહો કોઈ પણ નોર્મલ બાળક રોતું હોય તો એને પહેલાં કેવી રીતે ચૂપ કરાવવાનું હોય? એકવાર તેડ્યું, એકવાર એને થપથપાયું નહીં, એ એકલો આમ રડે છે। હવે એવો પ્રોગ્રામ હોય તો પછી પ્રોગ્રામના જે હેડ છે એની ઉપર જ કેસ કરવો પડશે, કેમ કે એ લોકોના પ્રોગ્રામમાં એવું કહેવામાં આવે છે કે બાળકને પહેલાં પ્રેમથી ચૂપ નહીં કરાવવાનું, એવું આવે છે પ્રોગ્રામમાં। એકવાર એ બાળકને ચૂપ કરાવવામાં નથી એવું, પછી એનો અવાજ એટલો આવતો હતો કે બહારથી મીરાને અંદર આવીને જે હેડ છે અહીંયાની એ બહારથી અંદર આવે છે, એને આમ પકડે છે અને ખૂણામાં જઈને એને ફટકારી દે છે, એના પગ ઉપર બેસી જાય છે અને એનું મોઢું એકદમ મારા બાળકના મોઢાની એકદમ પાસે લાવીને એનું જે બોડી લેંગ્વેજ છે એટલે મતલબ બાળકને ડરાવવા માંગે છે, એકદમ મોઢું ચૂપ કરાવી દીધું। હવે ક્લિયર નથી આવતું કેમ કે જે પૂજા કરીને થેરાપિસ્ટ ઓલરેડી અંદર હતી, આડી ઊભી છે, એટલે અમને ક્લિયરલી પછી દેખાતું નથી। તમે મકરપુરામાં ફરિયાદ નોંધાવી છે, પોલીસનું કેવો વ્યવહાર છે? તપાસ કરી રહી છે ખરી? હા, પોલીસ તપાસ કરી રહી છે। તમને પોલીસની કામગીરીથી સંતોષ છે અને અહીંના સંચાલકોને પોલીસે બોલાવ્યા છે ખરા? હા, અહીંયાના સંચાલકોએ બોલાવ્યા છે, પોલીસે બોલાવ્યું છે અને અમે પૂરો ટ્રસ્ટ છે પોલીસ ઉપર, એટલે હવે જેમ આગળ કાર્યવાહી જેવું થશે એની ઉપર અમે ફૂલ સપોર્ટ આપશું। તમે અન્ય વાલીઓને આ સંચાલકો માટે શું અપીલ કરશો? જો અન્ય વાલીઓને હું એ જ કહીશ કે તમે તમારા બાળક માટે એક્સ્ટ્રા પૈસા ખર્ચ કરીને આવા સેન્ટરોમાં મોકલો છો તો તમારે હક હોવો જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે એ જોવાનું એ પેરેન્ટ્સને મંજૂરી હોવી જોઈએ, કેમ કે ઘણા એવા છોકરા આવે છે જેને સિવિયર ઓટિઝમ હોય છે, જેને સિવિયર ડાઉન સિન્ડ્રોમ હોય છે, જે બાળક બોલી નથી શકતું, તો એ લોકોની સાથે અંદર શું થતું હશે? આ તો મારું બાળકે કીધું એટલે અમે આગળ પ્રોસિજર કરાવી। આ હતા બાળકના માતા, જે બાળક અમાનવીય કૃત્યનો ભોગ બન્યો હતો। વાલીને મકરપુરા પોલીસ પર ભરોસો છે, પરંતુ અત્યારે વિવાદ એ પણ ચાલી રહ્યો છે કે મકરપુરા પીઆઈ ફરિયાદીઓ પાસે જ 5-5 હજાર રૂપિયા પણ લે છે। એટલે શું ખરેખર મકરપુરા પીઆઈ આ હોરિઝન ચાઇલ્ડ સેન્ટર સામે કડક કાર્યવાહી કરશે? તેની સામે પણ આશંકા સેવાઈ રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।